પોતાના દરેક માતા પિતાને આશા હોય છે કે મારો દીકરો ભણી ગણીને હોશિયાર બને. હા, માતા પિતા છો એટલે તમે તમારા દીકરા પાસે આશા અપેક્ષા રાખો એ સમજી શકાય, પણ સાથે સાથે માતા પિતાની એ પણ ફરજ બને છે કે બાળક હોય એ યુવાન થાય અને જ્યારે કદાચ કોઈ કારણસર એના માર્ક ઓછા આવે, નપાસ થાય, તો માતા પિતાને પ્રોત્સાહન આપવું જોઈએ. તમે કદાચ પ્રસંગ જાણતા હશો કે આલ્વા એડિસન 4 વર્ષના બાળક હતા. સ્કૂલમાંથી એમને કાગળ લખીને આપવામાં આવ્યો. એમાં લખ્યું હતું કે તમારો બાળક ઠોઠ છે, એ ભણી નહીં શકે. આલ્વા એડિસને આ ચિઠ્ઠી એની માતાને આપી. બીજા દિવસે એની માતા બાળકને લઈને સ્કૂલમાં ગઈ અને શિક્ષકને કહે છે કે તમે નહીં ભણાવો તો મારા બાળકને હું ભણાવીશ. અને એની માતાએ આ બાળકને ભણાવ્યો અને એ બાળક મોટો થઈને આલ્વા એડિસન બન્યો. એમ દરેક માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકો માટે સમય કાઢવો જોઈએ, સમય કાઢી બાળકોને ભણાવવા જોઈએ અને સારા સંસ્કાર પણ આપવા જોઈએ. તો એ જ બાળકો આપણું ભવિષ્ય બનશે અને આપણે ક્ષેત્રની અંદર આગળ વધશે અને આપણી ઈચ્છાઓને પૂર્ણ પણ કરશે.